નમસ્કાર. આજરોજ સદભાવના શ્વાન આશ્રમમાં આશ્રિત શ્વાન હતું જે મિક્સ બ્રીડમાં છે અને નાનું એવું મા વગરનું પપી હતું જે 3 મહિનાનું થઈ ગયું છે. તો આજરોજ એને આશ્રમમાંથી એડોપ્શન માટે બેન આવેલા છે. તો આપણે જાણીશું એમનો અભિપ્રાય. તમે ક્યાંથી આવો છો બેન? તમને કેવી રીતે ખ્યાલ આવ્યું કે અહીંયા શ્વાન આશ્રમ છે કે તમે આ એડોપ્શનમાં લઈ જાઓ છો? એટલે અમે એડોપ્શન માટે સર્ચ કરતા જ હતા અને એમાં ગૂગલ ઉપર સર્ચ કર્યું ને તો એમાં ઘણી અલગ અલગ જગ્યાએ તો એમાંથી આ સદભાવનાનું આવ્યું ને અમને યાદ આવ્યું એટલે ફોન કરીને. ઓકે, તો તમે આ શ્વાનને લઈ જાઓ છો અહીંથી, તો કયા કારણોસર લઈ જાઓ છો? તમારી પાસે કોઈ શ્વાન હતું કે તમને? મારી 2 ડોટર છે ને એને એનિમલ માટે બહુ જ પ્રેમ છે અને ઘણા ટાઈમથી એ મને કહેતી હતી, પણ હું એટલી બધી રિસ્પોન્સિબિલિટી નથી લઈ શકતી. પણ હવે મારી ડોટર મોટી થઈ ગઈ છે કે એ કરી લેશે તો હું હવે રેડી થઈ ગઈ. બાકી એ 2 તો બહુ ટાઈમથી કહે છે કે એને કંઈક એકાદું પેટ રાખવું છે કોઈ બી એક. તો સદભાવના શ્વાન આશ્રમમાં ઘણા બધા એવા શ્વાન હોય છે જે મા વગરના હોય છે, જન્મતા વેત મા મૃત્યુ પામી હોય છે. તો આવા જે પપી હોય છે ને એને મોટા કરી અને આપણે એડોપ્શનમાં પણ આપીએ છીએ. તો આ વિડીયો જોનાર તમામ વ્યક્તિને એક વિનંતી છે કે આપ સર્વેને પણ સદભાવના શ્વાન આશ્રમની મુલાકાત માટે હાર્દિક આમંત્રણ છે.